ચલો વાત કરીએ કે કેટલા દિવસો માટે બાપ્પાની સ્થાપના યોગ્ય છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, બસ થોડાક જ દિવસમાં ગણેશજી આપણા સૌના ઘરોમાં બિરાજમાન થઈ જશે, આપણા પંડાલોમાં સ્થાપિત થઈ જશે। બાપ્પાના આગમનના બસ હવે થોડોક જ સમય બાકી છે। ત્યારે જો તમે પણ બાપ્પાને પોતાના ઘરે લાવવા ઈચ્છી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જરૂરી છે। તો ગણેશ ચતુર્થી ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે। હવે આ દિવસે વિઘ્નહર્તા બાપ્પાનું દરેક ઘરોમાં ભક્તિ, પ્રેમ અને ઉત્સાહ સાથે સ્વાગત થાય છે। હવે ખાસ કરી મહારાષ્ટ્રમાં તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાય છે, પરંતુ દર વર્ષે લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે ગણેશજીને ઘરમાં કેટલા દિવસ રાખવા જોઈએ। જોકે શાસ્ત્રો અનુસાર આ વાત પરંપરા, શ્રદ્ધા અને સુવિધાઓ પર આધારિત છે, કારણ કે દરેક ઘરમાં અલગ અલગ દિવસો માટે બાપ્પાની સ્થાપના થાય છે। ચલો વાત કરીએ કે કેટલા દિવસો માટે બાપ્પાની સ્થાપના યોગ્ય છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ 1.5 દિવસના ગણેશની। તો ઘણા પરિવારોમાં બાપ્પાને 1.5 દિવસ માટે ઘરમાં રાખાય છે। હવે આ પરંપરા નાની છે, સરળ છે અને ભાવનાત્મક છે। જોકે બાપ્પાને વહેલા વિદાય આપીને બાપ્પા પાસેથી આશીર્વાદ લેવાય છે અને આવતા વર્ષે ફરીથી તેમને આમંત્રિત કરવાની સંકલ્પના પણ લેવાય છે। હવે વાત કરીએ 3 દિવસના ગણેશજીની। તો કામ કરતા પરિવારો માટે ગણેશજીને 3 દિવસ ઘરે રાખવાનું અનુકૂળ છે। હવે 3 દિવસ સુધી બાપ્પાની ભક્તિ, બાપ્પાની પૂજા અને પ્રસાદ સાથે તહેવાર ઉજવ્યા પછી વિસર્જન કરવામાં આવે છે। હવે વાત કરીએ ગણેશજીના 5 દિવસના ગણેશજીની। તો એવું મનાય છે કે બાપ્પાને 5 દિવસ માટે જો ઘરે લાવાય તો સકારાત્મકતા, સમૃદ્ધિ આવે છે। બાપ્પાને 5 દિવસ ઘરમાં રાખવાથી પરિવાર અને મિત્રોને આમંત્રણ આપવા, પૂજા કરવા અને પ્રસાદ વિતરણ કરવા માટેનો પૂરતો સમય મળી રહેતો હોય છે। ચલો વાત કરીએ 7 દિવસના ગણેશજીની। તો ગણેશજીના 7 દિવસનું રોકાણ ઊંડી શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। હવે આખો અઠવાડિયું દરમિયાન ઘરમાં ભક્તિ, સંગીત, પૂજા, ખુશીનું વાતાવરણ હોય। હવે આ પરંપરાનું પાલન ઘણીવાર એવા લોકો દ્વારા કરાય છે જેઓ પૂરા દિલથી બાપ્પાના આ ઉત્સવમાં ડૂબી જવા ઈચ્છે છે। હવે વાત કરીએ ગણેશજીના 11 દિવસની। તો ગણેશ ચતુર્થીનું સૌથી પરંપરાગત અને ભવ્ય સ્વરૂપ 11 દિવસનું હોય છે। હવે બાપ્પા 11 દિવસ સુધી આપણા ઘરોમાં, આપણા પંડાલોમાં રહે છે। મહારાષ્ટ્ર અને ઘણા રાજ્યોમાં આ પરંપરાનું પાલન થાય છે। હવે છેલ્લો દિવસ એટલે કે અનંત ચતુર્દશી। આ દિવસે વિસર્જન પહેલા સમગ્ર સમાજ ભક્તિ, આનંદ અને એકતામાં ડૂબી જાય છે। તો ગણેશજીને ઘરે કેટલા દિવસ રાખવા શુભ છે અને આ દિવસોનું અલગ અલગ મહત્વ શું છે એ આજે આપણે જાણ્યું છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।